તૈયાર થઈને દર્શિકાના ઘરે જવાનું છે ભાઈ. હું મંતર દર્શિકા જય શ્રી કૃષ્ણ. ભાઈ એવું છે કે હમણાં એક્ઝામ આવે ને મારે કોને કે હોમ ટૂર કરાવો તો આજ હોમ ટૂર કરાવી દે. મજા આવે. મજામાં તમે બહુ વહેલા. હા ભાઈ મેં કેટલું ખાધું, વધુ ખાઈ ગયો તો એટલે હુઈ ગયો. જીરી કદાલ છે આખી ખાઈ ગયા 2 મિનિટમાં તો. બાસકામ શું છે? તમારે હાટું મોજ ખા. એવરીવન વેલકમ બેક ટુ મયુરભંશી ફેમિલી લોક. જય શ્રી કૃષ્ણ બધા. જય દ્વારકાધીશ. તો પહેલા ભાઈ આપણે દર્શન કરી લઈએ. ચાલો. જય શ્રી કૃષ્ણ મમ્મી. મજામાં? વાહ રે વાહ. હેપી બર્થડે જમનાજીને. હા કહેતો તો. દર્શન કરીને આવી ગયા અને હવે જવાનું છે આપણે તૈયાર થઈને દર્શિકાના ઘરે જવાનું છે ભાઈ. હું મંતવ્ય અને કાકી જઈએ છીએ માણાવદર દર્શિકાના ઘરે, કેમ કે ત્યાં એક ઠેકાણે બેસવા જવાનું છે અને દર્શિકા પાસે હમણાં ગયા નથી કોઈ, કેમ કે બર્થડે પર મળ્યા હતા ત્યારે પછી મળ્યા નથી અને બેસવા જવાનું હતું માણાવદર. તો ફટાફટ જઈએ ચાલો. મંતવ્ય પણ આવે છે તો દર્શિકાની આજે સ્નેહ ભોજન લેવાનું છે. તો ચાલો ફટાફટ જઈએ અને દર્શિકાને મળીએ અને એની પિન મારીએ કુમારની. તો જઈએ. મંતવ્ય આવું કે થઈ લે ભાઈ, થઈ ગયો છે રેડી અમારો બાબલો. બાબલો ના વાળ જો બાકી. હા બાબલા તારા વાળ તો જો કપાવાના શું હોય? આ મસ્ત લાગે. હા હા આજ તો તું અહીં રે, અમે જઈએ એવી દર્શિકા અહીંયા. હા હા હાલો અત્યારે આવું ને. તો ભાઈ આપણે દર્શિકા ત્યાં પહોંચી ગયા અને દર્શિકા જય શ્રી કૃષ્ણ. ભાઈ જય શ્રી કૃષ્ણ. હું હાલ મજામાં? આજ તમને લાભ દીધો અમે. હો ક્યાં મંતવ્ય કેટલા રીછે ને કદાચ આવી વાત તો બહુ તે આવી જ ગયા ને ન આવી ગયા? ક્યાં કુમાર ખબર નહીં ક્યાં ગયા? સીને ચીને આવી છે. એવું છે. આવું કે હા આવવામાં તો એમાં એવું છે કે હમણાં એક્ઝામ આવે ને મારે. કોની કેવાની એક્ઝામ? કેવાની? માસ્ટર ને ઓહો હો. વાહ રે વાહ સરસ. એમાં ઈ તો પણ તારે ક્યાં વાંચવાની જરૂર હોય? વાંચવું લે હા. દર્શિકા બીબી ઠીક. આમાં ઘણાની કોમેન્ટ હતી કે હોમ ટૂર કરાવો તો આજ હોમ ટૂર કરાવી દે. હા અમને થોડી ખબર હોય એમાં ક્યાં રૂમ છે ક્યાં હોલ છે. તમને બધી ખબર છે. હા તમને બધી ખબર છે. હોમ ટૂર કરાવી દે. ચાલો અત્યારે જ કરી નાખી, કોઈ નથી તો. ચાલો હા હાલો ખરેખર હાલ હાલ તો હું હે ને તૈયાર થઈ જાઉં. તૈયાર થઈ જાય. એને થોડોક કરાવો. પહેલી વાર તો શર્ટ જોયો. હાલ હાલ હા છે ને. હા ચાલો હા ત્યારે શું છે? કે હર્ષવર્ધન હા નથી આવડતું. આ નામ આંબર જો એ એ બીક લાગે? બીક લાગે? નાખી દે. બીક લાગે? થોડીક વાર એવું થાય કે સુઈ જાય, કેમ કે બહુ જમાઈ ગયું એટલે. ક્યાં મંતુડા? હા કેવું જમાણું? જમાઈ ગયું કે? હા હું મસ્ત. શું હાલે યસ?
મજા આવે મજામાં ને? શાંતિ છે તમે બહુ વહેલા આવ્યા આ યાદ રાખજો જરી હા કે ના મારા ને ઈ તો કહો આપણે મજૂરી કરીએ આ તો હું ખબર હા એના છે ને ભાઈ એને બે કારખાના હાલે અત્યારે તું એની વાત રેવા દે એ આપણાથી બહુ મોટી હસ્તી છે ટાઈમે અત્યારે ક્યાં ટાઈમે આવ્યા એ ભાઈ હમણાં 2 વાગે આવ્યા બોલો એટલા કામમાં હતા મેં કહ્યું, ભાઈ થોડોક ટાઈમ આપો અમને તઈથી આવ્યો અમારો ફઈન છોકરો અને અમારો જમાઈ એટલે બહુ કામમાં હતો એ ક્યાં કામ હાલે ગાહણી નો હાલે સરસ બે કારખાનું ચાલુ ડબલ વેપારી છે ચાલો તો હવે થોડીક વાર સુઈ જાય કેમ કે ખવાય બહુ ગયું એટલે યસ હવે થોડીક વાર આરામ કરી લઈ હો હાલો થોડીક વાર સુઈ જાય ભાઈ ચાલો પછી મળીએ આખા ખોરા કરે અને હે ને બોલો તો વેફર ખાય યો મંચુરા તને હજી ભૂખ લાગી હું વેફર ખાવાનો આ તો તું ખાઈ લે બીજું હું જો ભાઈ મંતવ્ય માટે હે ને યસ તો એને હાટું જ લેવા ગયો તો ને માવા મલાઈ ગુલ્ફી હા એને હાટું જ લેવા ગયો તો ને ભાઈ તું યો માં તો મારું નામ તો રહેવા દે મેં તો ચા પીધો પણ હાલશે થોડુંક બહુ તો નહીં હાલે હું ભાઈ મેં કેટલું ખાધું વધુ ખાઈ ગયો તો એટલે હુઈ ગયો તો હું ખાતો જ નથી બહારનું કઈ લે હકીકતમાં કામ તો જીરી કદાલ છે આખી ખાઈ ગયા 2 મિનિટમાં તો આ તો અડધી પેટ ન દેવાય હારે મન તો ના તા 2 જ મિનિટ થઈ ભાઈ ઓગળી જાય 30 મિનિટ મારા ફ્રીઝરમાં ના થોડોક ઓગળતી ના મારો તો ગરમ નહીં કરી હવે કઈ નહીં હજી તો તમે એમ કહો ન હજી હાંજે રોકો ગોલા ખાખો આવજે આ શું છે આ બધું વેફરો લીધું કે આ શું છે બાસકામાં હા બાસકામાં શું છે લઈ જવાનું આ હા દેખો આ બાસકામાં શું છે મૂર્ખા અહીંથી લઈ જવાના છે તો હા તો જુનાગઢ આવવાની કે નહીં જુનાગઢ આવવાની કે નહીં કઈ એક્ઝામ છે હા યસ આવજે રાણીભાઈ આવી જાઓ રાણીભાઈ હવે તમે આવી જાઓ જુનાગઢ જુનાગઢ આવી જાઓ જુનાગઢ પાછા કઈ કહો રોકાવા એમ કઈ ક્યાં રોકાણા હતા હા 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 હું મિલે પહોંચી ગયો છું અને શું કહેવાય કે હવે બસ આ વિડીયો અહીં એન્ડ કરી ફટાફટ હું એડિટિંગ કરી નાખું અને અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખો જેને નથી કર્યું કાલે આવશે હોમ ટુ તો જોવાનું ભૂલતા નહીં ચાલો તો મળીએ કાલે